અમારા બધાની ઉપર જબરદસ્ત ઉપકાર તો એ મહાપુરુષનો છે, જેમની સેવામાં હેમચંદ્ર સુરીજી હમણાં જ કહ્યું કે રાતને દિવસ લાગી પડ્યા હતા. એ આચાર્ય ભગવંત, એ અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ છે. એમની સાધનાનું વર્ણન થાય નહીં. વર્ણન કરવું હોય તો 2 કલાક તો મને એકલાની જોઈએ. હું પણ એમની નજીકમાં રહેલો છું, એમનાથી જ પામેલો છું. રાતના 1-1 વાગ્યા સુધી અમને બધાને જે બેસાડતા, વૈરાગ્યની જે ધૂણી ધખાવતા, એમની આંખમાં કોઈ દાડો રાત્રે ઊંઘ જ નહોતી. 3 કલાકથી વધુ કદી એ ઊંઘતા નહોતા. સાહિત્યનું સર્જન અને નવકાર મંત્રનું ચિંતન, કાયોત્સર્ગ અને પ્રત્યેક ધર્મ ક્રિયામાં કેવી રીતે જીવંતતા લવાય તેના અંગેનું મથામણ પુષ્કળ કરતા હતા. આમના માટે શબ્દ જ નથી મારી પાસે તો. પણ પૂજ્યપાદ અત્યારે વિદ્યમાન ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ અમને બધાને એમ કહેતા હતા, એક જ વાક્યમાં કહી દઉં કે તમારા ગુરુદેવ તો પૂર્વથરોની વાનગી છે, વર્તમાન કાળના કોઈ પૂર્વથર છે. બસ આમાં તો બધું જ આવી જાય છે. વર્તમાન કાળના કોઈ પૂર્વથર જેવા છે, વિશેષ આખું જીવન કવન કરતો નથી. હેમચંદ્ર સુરીજીએ કહ્યું એ પ્રમાણે ગુરુદેવના આશીર્વાદ લઈને મુંબઈ ગયા અને 50 જુવાન સાધુઓને ધડાધડ જુવાનિયાઓને દીક્ષા આપી અને અત્યારે ફાલ મોટો 200 સાધુઓનો તૈયાર કર્યો. આ કોઈ ખાવાના ખેલ નથી. અહીંયા બેઠેલા બધા સાધુઓને પૂછો કે ચેલા બનાવવા માટે કેટલી મહેનત કરો છો, આમ તો ચેલો થતો નથી. જેને તેને મૂંડી નાખવાનું પછી છેવટે મન થઈ જાય છે. આ મહાપુરુષ પોતે તો બહુ જ ભણેલા છીએ, જૂના જમાનાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ વર્તમાન કાળમાં પણ એમણે ઘણા બધા ગ્રેજ્યુએટોને, ઘણા બધાને ધડાધડ દીક્ષાઓ આપી. આપણને એમ થાય કે આ કોઈ ચમત્કાર છે. શી રીતે આટલી બધી દીક્ષાઓ થાય? હું પણ એની અંદર હતો. હું કઈ ગ્રેજ્યુએટ નતો, તો SSC જસ્ટ પાસ હતો. મારું તો કોઈ ઠેકાણ, આ બધા ગ્રેજ્યુએટ આ બધા હતા. પણ નમીનાથના દેરાસરમાં ને લાલબાગના ઉપાશ્રયમાં એ જયારે વ્યાખ્યાન આપે, ધનના અણગાળનું, શાલીભદ્રજીનું, ફૂલભદ્રજીનું, ગજસુકુમાળનું, અને એની જે સજ્જાએ બોલે, આહા, શું એમનો કંઠ! અને એ વખતે વિદ્યમાન એમના સગા નાના ભાઈ પદ્મ વિજયજી મહારાજ સાહેબ, 3 ભાઈઓએ દીક્ષા લીધી છે. એક તરુણ વિજયજી મહારાજ સૌથી નાના, ઘણા જલ્દી કાળ કરી ગયા. પછી પદ્મ વિજયજી મહારાજ સાહેબ, એ પણ ગયા, કેન્સર થયું. અને પછી એમના માથે બધી જવાબદારી આવી. આમ ગાય સજ્જાય અને બાજુમાં પદ્મ વિજય મહારાજ બેઠા ઉપાડી લે કંઠસ્થ, અને પછી એ જે ધનના અણગાળની ને બધી સજ્જાઓ ચાલે. હું આ દીપકની જેમ આગળ બેસી શકું નહીં. હું જાઉં ખૂણામાં, છેલ્લે બેસું, કારણ કે મારી આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય. ચોધાર એ જે એક પદ બોલે એમાંથી જે સચ્ચાઈમાંથી જે વૈરાગ્યની ધારાનક નીકળે, મને તો ધ્રુજાવી નાખી. અને એમાંથી મેં દીક્ષા લીધી. આવા તો કેટલાય ને એમણે દીક્ષા આપી. અતિશય ઉપકાર અમારા બધા પર કર્યો છે. મારે તો અત્યારે અમારા બધા ભાઈઓને જ કેવું છે, કામ મોટા હાથ કરીને બેઠા છે અને કે છે હું હવે તમને આશીર્વાદની વર્ષા દેવલોકમાંથી વરસાવું છું. પણ અમારા હૃદયમાં જીનાજ્ઞા આપને જે રીતે હતી, કટ્ટર આપ જીનાજ્ઞાના પાલક હતા. કટ્ટર એટલે પાઠ પણ ખસેડાય, અને જો ભૂલમાં નીચે સાધુએ ઓઘો ન ફેરવ્યો તો ધડ કરતી બૂમ પાડતા હતા, એ ઓઘો તો ફેરવ, કોઈ જીવ મરી જાય. આટલી બધી કટ્ટરતા જીનાજ્ઞા પાલનની આપનામાં જે હતી, અમારામાં નથી. એ ગુરુદેવ, આપ દેવલોકમાં ગયા છો તો ત્યાંથી અમને સહાય કરો. આપની અનરાધાર કૃપા આમાં આ શિષ્યો ઉપર વર્ષો, જેથી અમારામાં એક એવા પ્રકારનું જબરદસ્ત બળ આવે કે આપના ચરણમાં બેસવા જેટલી લાયકાત અમે પણ અમારા મૃત્યુ સમયે પ્રાપ્ત કરીએ. હજુ સુધી વિરહના ઘા દુઝાયા નથી. જૈન સંઘને માત્ર એટલી જ ખબર છે કે ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ કાર ધર્મ પામી ગયા છે. ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ નથી, આ એમનો મહોત્સવ છે, માત્ર આટલી જ ખબર છે. પણ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ નથી એટલે શું નથી એ બધી ખબર અહીંયા બેઠેલા અમને બધાને છે. આજે બધા અમારાના હૈયા બધાના અંદરથી રડી રહ્યા છે. આજે અહીંયા બધું જ છે. આજે શું નથી? બરસ ચક્રી ભોજન ગ્રાહ છે, સાધુઓને રહેવા માટેનો સમય વિહાર છે, શ્રાવકોને રહેવા માટેનો ગુરુકુળ છે, ગચ્છાવતીઓને ઉતરવા માટેનો અણગારવાસ છે, હજારો શ્રાવકો જમી શકે એટલી રસોઈ છે, બધું છે. અમારા ગુરુદેવ શ્રી નથી. અહીંયા બધું જ છે, પણ ગુરુદેવ નથી. ક્યાં જઈને વસવાટ કર્યું ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું.
જઈને કોઈ દિવ્યલોકમાં એટલું કહીને આવે, પળ પળ પ્યારા ગુરુવર અમને તારી યાદ સતાવે. આવની પર કરી અંધારા, આવની પર કરી અંધારા, અસ્ત થયું કામવાનું, ક્યાં ગોતું સરનામું.